ગોપ ગોવાળીઓ સામે ને સામે જોતા રહ્યા, ઓળખી ના શક્યા. બધાના ટોળાઓની અંદર ભેગી થઈ ગઈ. પૂતના આજે નંદ ભવનની અંદર પ્રવેશ કરી ગઈ અને જીવ્યા યશોદા મૈયાને જોયા. અરે ઓ યશોદા મૈયા, અરે બહેન, મેં જેવા સમાચાર સાંભળ્યા કે તારા ઘરે લલ્લો ભયો છે, હું આજે તૈયાર થઈ આ ભેટ સોગાદો લઈને આવી. યશોદામાં વિચાર કરે છે, આ નવી બેન કોણ આવી? યશોદાનો અર્થ શું થાય? યશમ દદાતી સા યશોદા, જે દરેકને યશ આપનારી છે. અને મને પણ યશ આપનારી એક યશોદા અહીંયા બિરાજમાન છે, જેનું નામ ગુજરાતમાં છે. બીજાને યશ આપે એનું નામ યશોદા. આજે યશોદા મૈયા નિર્મળ સ્વભાવે સ્વીકારી લે છે. હા બહેન, તું આવી, મને આનંદ થયો. બીજી ગોપીઓને કીધું કે બેન માટે બધાઈ લઈને આવો. પૂતના કહે છે કે મારે બધાઈ નથી જોતી, મારે તારા લાલાના દર્શન કરવા છે. હા બેન, તું જા, દર્શન કરવા જા, મારો લાલો સૂતો છે, જરા સાચવીને જજે, બહુ અવાજ કરતી નહીં, કારણ કે હમણાં જ એને સુવડાવ્યો છે. પરંતુ ગોપ ગોવાળિયાઓના અવાજના કારણે ભગવાન જાગતા હતા ગુડિયામાં. ત્રાસી નજરે જોયું કે હવે માસી આવી ગઈ છે. જેવી માસીને જોઈ, જેવી પૂતના નજીક આવી, તરત જ ભગવાને આંખો બંધ કરી દીધી. આ આંખો બંધ કરવાનું કારણ શું? સંતો મહાત્માઓનો એટલો બધો સુંદર ભાવ છે. આંખ બંધ કરી ભગવાન વિચારે છે કે હું આવ્યો છું દૈત્યોનો વિનાશ કરવા માટે, મારી માસીથી મારે શરૂઆત કરવી પડશે. લાવો પહેલા હું મંગલાચરણ કરી દઉં. ત્યાં આગળ બીજા સંત મહાત્મા કહેવા લાગ્યા, અરે ના 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 ના, એટલે આંખ બંધ નથી કરી. અરે આજે ભૂતના ભગવાનને સ્તનની અંદર વિષ પાન કરાવવા આવી છે. એટલે ભગવાન આંખો બંધ કરી ભગવાન ભોળાનાથનું ધ્યાન કરે છે કે આ ઝેર પીવાનું મારું કામ નહીં, ઝેરના પારખા તો ભગવાન ભોળાનાથ કરે. એટલે આંખ બંધ કરી ભગવાન ભોળાનાથનું ધ્યાન કરવા લાગ્યા. વંદે દેવયુમાપતિં સુરગુરુ, વંદે જગત્કારણં, વંદે પન્નગભૂષણં મૃગધરં, વંદે પશુનાં પતિ. પશુ, જે પશુના પતિ છે, સ્વામી છે, નાથ છે, પિતા છે. આપણે પણ શેમાં આવીએ? પશુમાં જ આવીએ. જીવ માત્રના જે નાથ છે એ ભગવાન ભોળાનાથનું ધ્યાન કરવા લાગ્યા. માસીએ જોયું કે ઘોડિયાની અંદર કનૈયો ઝૂલી રહ્યો છે. તરત જ સમયનો વાર કર્યા વગર પોતાના ઘોડાની અંદર લઈ લીધો. સ્તનપાન કરાવવાની શરૂઆત કરી. ભગવાને વિષ પાન કરવાની શરૂઆત કરી. ભગવાને પહેલા પૂતનાનું વિષ પીધું, દૂધ પીવાની શરૂઆત કરી, રુધિર દેતા લોહી પીવાની શરૂઆત કરી. ભગવાને એના પ્રાણ ખેંચવાની શરૂઆત કરી. પૂતના સહન ના કરી શકી, વિકરાળ સ્વરૂપ ધારણ કરી ત્યાંથી ભાગવા લાગી. ભાગતા ભાગતા ભગવાને એના પ્રાણ હરણ કરી દીધા અને ધડામ કરીને પૂતના જેવી ભોય ઉપર પડી. આખું ગોકુળ ધ્રુજી ઉઠ્યું. ગોકુળની અંદર હાહાકાર થવા માંડ્યો. મા યશોદા બૂમો પાડવા લાગી, ક્યાં ગયો મારો લાલો, ક્યાં ગયો? અને જેવું ગોવાળિયાઓએ બહાર જઈને જોયું તો ભૂતના વિકરાળ સ્વરૂપ 6 કોષનું સ્વરૂપ હતું. ભૂતનાનું ભાગવતજીમાં માપ, પૃથ્વીનું માપ, પૃથ્વીથી નરક કેટલું દૂર એનું પણ માપ છે. 14 લોક કેટલા વ્યાપની અંદર વ્યાપ્ત છે એ પણ લખેલું છે આ ભાગવતજી. સૂક્ષ્મથી સૂક્ષ્મ વાત એ પણ આની અંદર લખેલી છે ભાગવતજી. એના માટે રોજના 8 કલાક અને 1 મહિનો જો આપણે આ ભાગવતજીનો સત્સંગ કરીએ તો મેર પડે. અને જો આવો આપણે આનંદ કરવો હોય તો 1 મહિનાની યાત્રા આપણે ગોઠવવી
પડે પછી તમે કોઈ બહાર ફરવા જઈ શકો નહીં. યા તો મહારાજ કેન્સલ થાય યા તો ભક્તો કેન્સલ થાય. ફરીવાર કોઈ આવે નહીં. ગોવાળિયાઓએ જોયું તો પૂતનાના શરીર ઉપર બાલ ઉપર લાલો રમી રહ્યો હતો. યશોદા મૈયાએ ચીસો પાડવા લાગી. બધાએ ભેગા થઈ પૂતના ઉપરથી કાનાને ઉતાર્યો, લાલાને ઉતાર્યો. યશોદા મૈયાએ તરત જ ગૌશાળાની અંદર ગયા. ગૌમૂત્રનું લેપન કરી ગૌમૂત્રથી સ્નાન કરાવવા લાગ્યા અને ભગવાનના મંત્રોથી આજે ભગવાનની જ નજર ઉતારવા લાગ્યા. આજે ભગવાનની જ નજર, ભગવાનના જ મંત્રોથી માં યશોદા ગાયના પૂંછડાથી નજર ઉતારે છે. હા, જ્યારે તમારું બાળક કોઈ ઝપેટામાં આવી જાય તો જ્યાં ગૌશાળા હોય એની માટી લઈ માથા ઉપર ચોપડી અને ગૌમૂત્ર એની થોડું પાન થાય તો કરાવી દેજો. ગૌમૂત્ર છાંટી દેજો અને ગાયનું પૂંછડું માથે અડાડી દેજો. ગમે તેવી આપત્તિ વિપત્તિ આવી હશે દૂર થઈ જશે. આપણી ગાયનું મહત્વ છે. આજે માં યશોદા ગાયનું પૂંછડું લઈ આજે લાલાની નજર ઉતારે છે. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાનારાયણ વભુ. હે ઋષિકેશ ભગવાન, મારા લાલાની ઇન્દ્રિયોની તમે રક્ષા કરો. હે નારાયણ ભગવાન, મારા લાલાના પ્રાણની તમે રક્ષા કરો. આજે યશોદા મૈયાએ નજર ઉતારી લાલાની અંદર જઈ ગૌમૂત્રથી ઇત્યાદિથી સ્નાન કરાવ્યું, દૂધથી સ્નાન કરાવ્યું. અને એટલામાં જ નંદ બાબા આયા અને જોયું તો વિકરાળ સ્વરૂપ પૂતનાનું પડેલું હતું. ગોવાળિયાઓ બધા ભેગા થઈ બૂમો લાગ્યા, ગજબ હે ગયો નંદ બાબા, તું કાતો कंस के मथुरा में कर देने चला गयो, यहाँ तो गजब है गयो. વ્રજમાં જઈએ એટલે વ્રજની ભાષા બહુ મીઠી છે. કોઈ વૃંદાવનમાં ગયું હોય અને આ ભાષા જોઈ અને સાંભળેલી હોય તો એને ખ્યાલ આવે. આજે નંદ બાબાએ આ વિકરાળ સ્વરૂપ જોયું. ભલો હે ગયો કે નારાયણ જપ મે જપુ સો નારાયણ જો પ્રીતિ હોય. આજે નારાયણના જપ કરતા કરતા નારાયણે મારા લાલાની રક્ષા કરી. બધા ભેગા થઈ नंद बाबा ने पूछवा लाग्या कि नंद बाबा याको तो मर गई, याको गोकुल मथुरा जो रस्तो बंद है गयो. अरे आ गोकुल અને મથુરા જવાનો આવા મરી તો ગઈ પણ આપણા ગોકુળ મથુરા જવાનો રસ્તો પણ બંધ કરીને ગઈ. બધા ગોવાળિયાઓને કીધું કે આના ટુકડા કરી, ઝાડના ટુકડા કરી જે સુકાઈ ગયા વૃક્ષો હોય એને ઉપર મૂકી એને આગ લગાવી દો. ગોવાળિયાઓએ બધા ભેગા થઈ સૂકા લાકડા કાપી લાયા, એની પર મૂક્યા પૂતના ઉપર અને જેવી આગ લગાવી એમાંથી સુંદર સુગંધિત દ્રવ્યની સુગંધી આવવા માંડી. વાતાવરણ શુદ્ધ બની ગયું. ગોકુળની અંદર સુવાસની ફેલાઈ ગઈ. બધા મંત્ર મુક્ત બની ગયા. બધા વિચાર કરવા લાગ્યા કે આ પૂતના તો રાક્ષસી હતી, છતાં પણ આવી વૈકુંઠમાં સીધો ભગવાને ધામ આપી દીધું. કારણ કે જે પૂતના હતી એને પોતાનું કાર્ય પોતાની માં જે પોતાના સંતાન માટે કાર્ય કરે એવી રીતે એને કામ કરેલું. ભગવાનને ઘોડામાં બેસાડ્યા. જેમ પોતાની માં પોતાના દીકરાને સ્તનપાન કરાવે એમ એ પૂતનાએ પોતાના સંતાનની જેમ એને સ્તનપાન કરાવ્યું. ભગવાન કે ગમે તેવું હોય, ગમે તેવો જીવ હોય, ગમે તેવો પાપાત્મા હોય, ગમે તેવો દુષ્ટાત્મા હોય, પણ એકવાર મારી શરણમાં આવી ગયો, હું જલ્દી કોઈને પકડતો નથી અને જેને પકડું એને ક્યારે છોડતો નથી. આજે ભગવાને પૂતનાને પકડી. પૂતના કે છોડી દો. ભગવાન કે આજે માસી છોડીશ નહીં. એ પૂતના પાપગની, જે રુધિર પાઈની, જે લોહી પીનારી, જે બાળકોને મારી જેનું લોહી પીતીની, ના નામ સારું
ના ગુણ સારા ના એનું કર્મ સારું, છતાં પણ આ દયાળુ કમ બ્રજે પર, આ દયાળુ ભગવાન ક્યાં આપણને મળશે?